ગુડ મોર્નિંગ બાળકો. ચાલો ચર્ચા ચાલતી હતી ઓલ એસટીસી ના નિયમોની. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ઓલ પહેલું ચરણ, બધા જ ત્રિકોણમિતિય વિધેય આવવાના છે ધન. પહેલા ચરણ એસ. બીજું ચરણ એસ એટલે સાઈન અને તેનું વ્યસ્ત કોસેક, આ બંને આવવાના ધન પણ બીજા ચરણમાં. ટી. ત્રીજું ચરણ tan અને cot, આ બંને આવવાના ધન ત્રીજા ચરણમાં. બાકીના ચારે ચાર વિધેય કેવા થશે? ઋણ. અને છેલ્લે આવ્યો સી, બરાબર છે. ચોથું ચરણ cos અને sec. cos અને sec આ બંને કેવા આવશે? ધન, બરાબર છે. આ બંને આવવાના ધન ચોથા ચરણમાં. બાકીના ચારે ચાર વિધેય આવશે ઋણ, બરાબર છે. અને છેલ્લે કંઈક આપણે હવે વાત કરી હતી કે પહેલા ચરણના ખૂણાના પ્રકાર કયા, બીજા ચરણમાં ખૂણાના પ્રકાર કયા, બરાબર છે. એની ચર્ચા કરી લઈએ, બરાબર છે. ફરી એક વખત હું આકૃતિ દોરી અંદર એક વખત બધું કહી દઉં છું, એટલે આપણને આગળ કામ કરવામાં પણ થોડીક સરળતા રહેશે. ઓકે, ચાલો અહીંયા આગળ આકૃતિ દોરી દઉં, એટલે કે એકમ વર્તુળ ડ્રો કરું છું. ચાલો આ આપણો થઈ ગયો y અક્ષ, આ થઈ ગયો આપણો x અક્ષ અને આ y અક્ષ. નાનકડું એક વર્તુળ દોરી દઉં, બરાબર છે. આ વર્તુળ મેં દોરી દીધું. ખૂણાના માપ લખી લઉં. અહીંયા થીટા બરાબર 0, અહીંયા થીટા બરાબર હવે π/2, અહીંયા થીટા બરાબર π, અહીંયા આવશે થીટા બરાબર 3π/2 અને પૂર્ણ પરિભ્રમણ એટલે મળશે 2π, બરાબર છે. અહીંયા આગળ લખી લઈએ ઓલ એસટીસી ના નિયમો છે. તો અહીંયા આગળ પહેલા ચરણમાં ઓલ બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન એસ ટી અને સી, ઓલ એસ ટી સી, બરાબર છે. આ ત્રિકોણ સોરી આ ઓલ એસટીસી ના નિયમ છે. પહેલા ચરણમાં બધું ધન, બીજામાં સાઈન કોસેક ધન, tan cot ધન અને છેલ્લા ચરણમાં cos અને sec વિધેય ધન થશે. પહેલા ચરણના ખૂણાઓ કદાચ યાદ હોય તો π/2 માંથી કંઈક ઓછું એટલે π/2 - θ. બીજું ચરણ π/2 માં કંઈક ઉમેરવા પડે એટલે થયા π/2 + θ. હજુ બીજું ચરણ તો π માંથી કંઈક બાદ કરો તો પણ બીજું ચરણ મળે એટલે મળ્યા π - θ. ત્રીજા ચરણમાં વાત કરીએ તો π માં કંઈક ઉમેરવું પડશે એટલે અહીંયા મળશે π + θ. અને છેલ્લે ત્રીજા ચરણની અંદર જ પાછું 3π/2 માં કંઈક બાદ કરો તો 3π/2 - θ. અને ચોથું ચરણ તો 3π/2 માં કંઈક ઉમેરવા પડશે તો 3π/2 + θ, અથવા તો 2π માંથી કંઈક બાદ કરો 2π - θ. આગળ હજુ જાઓ તો 2π માં કંઈક ઉમેરો તો 2π + θ. આ 8 ખૂણા આપણે જોયા હતા. પહેલું ચરણ એટલે મેં કહ્યું કે યાદ રાખજો π/2 - θ અને 2π + θ. બીજું ચરણ π/2 + θ π - θ. ત્રીજું ચરણ π + θ 3π/2 - θ અને ચોથું ચરણ 3π/2 + θ અને 2π - θ, બરાબર છે. બધા જ વિધેય ધન. પહેલું ચરણ sin cosec tan cot cos sec. બીજી વાત કરી કે y અક્ષ પર જો ખૂણો હોય તો વિધેય બદલાય, એટલે π/2 હશે 3π/2 તો વિધેય બદલાઈ જાય. હજુ આગળ જાવ તો 5π/2 7π/2 9π/2 બધી જ વખતે વિધેય બદલાઈ જાય. ખાસ યાદ રાખજો બાળકો, બરાબર છે. હવે પહેલા ચરણના બંને ખૂણા માટે 6 વિધેય હું લખું છું. કેવો ચેન્જ આવે છે તમને ખબર પડે, બરાબર છે. ધ્યાન રાખજો, બાકીના તમને 3 માં આઈડિયા આવશે. બધું જ કામ કરીશું પણ જોઈ લઈએ. ચાલો અત્યારે વાત કરીએ માત્ર પહેલા ચરણની. જોઈ લેજો ખાસ. અહીંયા આગળ લખી દઉં છું પ્રથમ ચરણ.
ચાલો પ્રથમ ચરણ કયા કયા ખૂણા છે એ પણ લખી દઉં તો પ્રથમ ચરણના ખૂણા જાણો છો તમે π/2 - θ અથવા 2π + θ ધ્યાન રાખજો π/2 એ y અક્ષ પર છે તો ખૂણો 100% બદલાવાનો પણ 2π x અક્ષ પરનો ખૂણો તો વિધેય બદલાશે નહીં અને વિધેય બદલાય તો શું થાય sin બદલાઈને cos cos નું sin tan નું cot cot નું tan sec નું cosec અને cosec નું sec આપણે વાત કરી ચૂક્યા છે ચાલો પહેલા π/2 - θ માટે હું વાત કરું તો બધા જ 6 એ 6 વિધેય લખી દઉં પહેલા જોતા રહેજો sin π/2 - θ આગળ વાત કરીશું cos π/2 - θ આગળ tan વિધેયની વાત કરીએ તો પણ π/2 - θ પછી cosec π/2 - θ sec π/2 - θ અને છેલ્લે cot π/2 - θ બધામાં આન્સર શું આવે ચેક કરવાનું ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે કેટલા સ્ટેપ બાળકો ત્રણ સ્ટેપ કેવી રીતે તમને ખાસ કહું છું ત્રણે ત્રણ સ્ટેપ આપણે દરેક વખતે બોલીને કામ કરીએ સમજો π/2 - θ પહેલું નક્કી કરીશું કયા ચરણમાં છે અને એ ચરણમાં sin વિધેય આ વિધેય જોવાનું એ ધન છે કે ઋણ છે નક્કી કરવાનું પહેલું શું નક્કી કરશો ખૂણો જુઓ કયું ચરણ છે આ નક્કી કરો પહેલી વસ્તુ બીજું વિધેય જે આપેલું છે એ ધન છે કે ઋણ છે બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ વિધેય બદલાય કે એનું એ જ રહે એ નક્કી કરવાનું છે પહેલી વસ્તુ કઈ તો કે ચરણ નક્કી કરો ખૂણો જોઈને બીજી વસ્તુ ચરણ નક્કી થઈ ગયા બાદ બરાબર છે જે વિધેય છે એ વિધેય ધન છે કે ઋણ છે એ નક્કી કરો ત્રીજી વસ્તુ વિધેય બદલાય કે ના બદલાય એ ચેક કરવાનું છે ચાલો π/2 - θ પહેલું ચરણ પહેલા ચરણમાં sin વિધેય ધન આવવાનું પણ π/2 છે y અક્ષ પરનો ખૂણો છે વિધેય બદલાય sin નું થઈ જાય cos અને અહીંયા આગળ થઈ ગયું θ સિમ્પલ આ 10મા ધોરણમાં ભણી ગયા છો sin 90 - θ એટલે cos θ મળે આગળ cos π/2 - θ π/2 - θ બાળકો કયું ચરણ પહેલું ચરણ પહેલા ચરણમાં cos આમ તો બધા વિધેય ધન છે cos પણ ધન π/2 વિધેય બદલાયું cos નું બદલાઈને sin બરાબર ફરી પાછું π/2 - θ પહેલું ચરણ પહેલા ચરણમાં tan વિધેય ધન અને π/2 તો વિધેય બદલાય તો થઈ ગયું cot θ π/2 - θ કયું ચરણ ફરી પહેલું ચરણ પહેલામાં cosec ધન આવવાના π/2 વિધેય બદલે તો cos નું થઈ ગયું sec θ બરાબર સેમ આગળ π/2 - θ પહેલું ચરણ પહેલા ચરણમાં sec વિધેય કેવું આવવાનું ધન π/2 વિધેય બદલાય તો sec ના થઈ ગયા પ્લસ cosec θ પ્લસ ની નિશાની દર વખતે લખવી જરૂરી નથી ચાલો અહીંયા cot π/2 - θ સેમ π/2 - θ પહેલું ચરણ પહેલામાં cot ધન ચાલો નિશાની લખી દઉં પ્લસ π/2 વિધેય બદલાય cot નું થઈ ગયું બાળકો ધ્યાન રાખો આ વિધેય જોઈને સામેની નિશાની નક્કી કરવાની છે અમુક લોકો આવું કરે tan વિધેય ઋણ હોય તો અહીંયા ઋણ લખે ના cot વિધેય જોવાનું sec જોવાનું cosec અહીંયા જે વિધેય છે એ ધન તો સામેની બાજુ ધન અહીંયા જે વિધેય છે ઋણ તો સામેની બાજુ ઋણ ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો બીજો ખૂણો છે 2π + θ એની પણ વાત કરી લઈએ બરાબર 2π + θ ની 6 એ 6 વિધેય આવી જ રીતે લખી લો ઓકે ચાલો ધ્યાન રાખજો sin 2π + θ
cos 2 pi plus theta tan 2 pi plus theta આગળ આવશે cosec 2 pi plus theta પછી આવવાના sec 2 pi plus theta અને cot 2 pi plus theta ચાલો આન્સર શું આવશે જોઈ લઈએ અહીંયા પણ બાળકો સેમ 3 સ્ટેપ થી કામ કરવાનું છે નક્કી કરો 2 pi plus theta દરેક જગ્યાએ ચરણ દરેક જગ્યાએ પહેલું બરાબર બધા જ વિધેય ધન વિધેય બદલાશે નહીં 2 pi x અક્ષ પર ખૂણો છે વિધેય નહીં બદલાય તો અહીંયા આગળ આવશે જો અહીંયા આગળ 2 pi plus theta કયું ચરણ પહેલું પહેલા ચરણમાં sin વિધેય ધન 2 pi બરાબર છે પહેલું ચરણ sin ધન 2 pi તો વિધેય નહીં બદલાય sin વિધેયનું sin જ રહેવાનું છે પછી 2 pi plus theta ફરી પાછું પહેલું ચરણ cos ધન એટલે અહીંયા લખ્યા પ્લસ વિધેય નહીં બદલાય તો અહીંયા થઈ ગયા cos theta 2 pi plus theta ફરી પાછું પહેલું ચરણ પહેલા ચરણમાં tan વિધેય ધન 2 pi વિધેય ના બદલાય તો અહીંયા થઈ ગયા plus tan theta 2 pi plus theta cosec ધન વિધેય નહીં બદલાય તો અહીંયા મળ્યા cosec theta આગળ વાત કરીએ sec 2 pi plus theta બરાબર છે sec 2 pi plus theta તો કયું ચરણ પહેલું પહેલામાં sec ધન વિધેય નહીં બદલાય તો અહીંયા મળે plus sec theta અહીંયા પણ પહેલું ચરણ cot ધન વિધેય ના બદલાય તો અહીંયા મળી ગયું cot બાળકો પહેલા ચરણના 6 દુ 12 વિધેય આપણા કમ્પ્લીટ થઈ ગયા બરાબર છે પહેલું ચરણ તો એકંદરે સહેલું હતું બધું ધન જ હતું એટલે કોઈ પ્રોબ્લેમ નહોતો હવે આગળ વાત કરીએ બરાબર છે આગળ વાત કયા ચરણની કરવાની છે બીજું ચરણ બીજા ચરણમાં ખાસ ધ્યાન રાખજો બીજા ચરણમાં કઈ રીતે કામ કરવાનું છે બરાબર છે સેટ જોઈ લઈએ એક જ મિનિટ અહીંયા સેટ લાઈન થોડી ત્રાસી થઈ ગઈ સીધી દોરી દઉં છું ચાલો બહુ સરસ બીજા ચરણની વાત કરું છું બરાબર છે અહીંયા લખી દઉં બીજું ચરણ બીજું ચરણ ખૂણા કયા 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 ખૂણા બીજું ચરણ પાઈ બાય 2 વત્તા થીટા અને પાઈ માઈનસ થીટા તો અહીંયા લખીએ પાઈ બાય 2 પ્લસ થીટા અને બીજું ઓપ્શન છે પાઈ માઈનસ થીટા બાળકો જોઈને કદાચ અંદાજો આવી જાય પાઈ બાય 2 વાળું તો વિધેય બદલાય પાઈ તો વિધેય બદલાશે નહીં બીજું ચરણ કોણ ધન sin અને cosec જ ધન બાકીના બધા જ વિધેય ચારે ચાર વિધેય ઋણ ચાલો અહીંયા પણ 6 દુ 12 વિધેય લખવાના છે sin પહેલો ખૂણો લઉં છું પાઈ બાય 2 વત્તા થીટા પછી આવશે cos પાઈ બાય 2 પ્લસ થીટા અહીંયા આવશે tan પાઈ બાય 2 પ્લસ થીટા હજુ ત્રણ sin નું વ્યસ્ત cosec પાઈ બાય 2 પ્લસ થીટા આગળ sec પાઈ બાય 2 પ્લસ થીટા અને છેલ્લે મળ્યા cot પાઈ બાય 2 પ્લસ થીટા જોતા રહેજો કેવી રીતે આને લખવાનું છે ચાલો પાઈ બાય 2 વત્તા થીટા બધા ધ્યાન રાખજો અહીં આગળ બિલકુલ ધ્યાન કહીએ ભટકે નહીં બરાબર છે અહીંયા જોતા રહેજો બહુ જ અગત્યનું પહેલું ચરણ સહેલું હતું બીજું ચરણ પાઈ બાય 2 પ્લસ થીટા પહેલું સ્ટેપ પાઈ બાય 2 પ્લસ થીટા ચરણ કયું બીજું બીજામાં sin ધન ઓકે એટલે અહીંયા લખી દીધા મેં પ્લસ અને પાઈ બાય 2 વિધેય બદલાય sin નું થઈ ગયું cos થીટા બહુ જ ધ્યાન રાખજો પાઈ બાય 2 પ્લસ થીટા સેમ બીજું ચરણ
બીજા ચરણમાં cos વિધેય કેવું છે અહીંયા જો cos વિધેય છે એટલે થવાના માઈનસ અને π/2 તો વિધેય બદલાય cos નું થઈ ગયું sin વિધેય મતલબ π/2 + θ તો મળ્યા -sin ખાસ ધ્યાન રાખજો ફરીથી π/2 + θ બીજું ચરણ બીજા ચરણમાં tan ઋણ એટલે અહીંયા મેં ઋણ લખી દીધા π/2 તો વિધેય બદલાયું tan નું થઈ ગયું cot θ બરાબર હવે અહીંયા જુઓ cos ઋણ છે આ વિધેય ની જોવાનું ઘણા લોકો sin જોવે કે સર બીજા ચરણમાં તો sin છે પણ બીજો ચરણનો ખૂણો ક્યાં છે આયરો તો એની જોડે એંગલ એની જોડે વિધેય cos છે તો cos વિધેય માટે વાત કરવી પડે ચલો π/2 + θ સેમ બીજું ચરણ બીજા ચરણમાં cos sec આવવાના ધન π/2 વિધેય બદલાય તો cos sec નું થઈ ગયું sec θ નેક્સ્ટ π/2 + θ સેમ બીજું ચરણ બીજા ચરણમાં sec આવવાના ઋણ π/2 વિધેય બદલાયું તો અહીંયા થઈ ગયા cos sec θ π/2 + θ સેમ બીજું ચરણ cot ઋણ π/2 વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા -tan θ ચલો 6 એ 6 વિધેય આપણા કમ્પ્લીટ થઈ ગયા બરાબર 6 એ 6 વિધેય આપણા થઈ ગયા ચલો હવે ખૂણો કયો લઈએ તો કે π - θ વાળો ખૂણો લઈએ 6 એ 6 વિધેય લખી લો પછી આપણે વાત કરીએ છીએ તો અહીંયા આગળ sin π - θ cos π - θ આગળ આવશે tan π - θ અહીંયા cosec π - θ sec π - θ અને છેલ્લે cot π - θ જોતા રહેજો બહુ જ મજાની વસ્તુ છે બરાબર π - θ બધે જ છે ચરણ બીજું નક્કી થઈ ગયું π - θ બીજું ચરણ બીજા ચરણમાં sin ધન π છે વિધેય બિલકુલ નહીં બદલાય એટલે અહીંયા થાય પ્લસ sin θ ક્લિયર cos π - θ બરાબર છે સેમ બીજું ચરણ cos ઋણ π તો વિધેય બદલાશે નહીં માઈનસ cos θ tan π - θ બરાબર π - θ બીજું ચરણ tan ઋણ વિધેય નહીં બદલાય એટલે અહીંયા મળ્યા -tan θ cosec π - θ π - θ છે π - θ બીજું ચરણ બીજા ચરણમાં cosec ધન π તો વિધેય બદલાય નહીં સોરી π તો વિધેય નહીં બદલાય તો પ્લસ cosec θ sec π - θ સેમ બીજું ચરણ sec ઋણ π વિધેય નહીં બદલાય તો -sec θ અને અહીંયા બીજું cot ઋણ વિધેય નહીં બદલાય તો થયા -cot θ જો ટોટલ 6 દુ 12 દુ 24 વિધેય મેં કમ્પ્લીટ કરી દીધા બરાબર છે હજુ 24 વિધેય બાકી છે ત્રીજા ચરણની વાત આવ્યા ચાલો ત્રીજું ચરણ અહીંયા આગળ લખી દઉં છું ત્રીજું ચરણ બરાબર ચાર ચરણની વાત કરવાની છે જોતા રહેજો ખાસ ત્રીજું ચરણ ત્રીજા ચરણના ખૂણા કયા કયા પાછા ત્રીજા ચરણના ખૂણા દેખાય છે બધાને π + θ અને 3π/2 - θ તો અહીંયા આગળ ખૂણા લખી દઉં π + θ અને 3π/2 - θ અહીંયા પણ કુલ 6 દુ 12 વિધેય આપણે લખીશું કયા કયા 12 વિધેય જોઈ લઈએ પહેલા π + θ માટે વાત કરીએ તો અહીંયા મળ્યા sin π + θ આગળ cos π + θ માટે વાત કરીએ બરાબર cos π + θ અહીંયા tan π + θ આગળ cosec π + θ sec π + θ અને છેલ્લે cot π
પાઈ પ્લસ થીટા. ધ્યાન રાખો ખાસ ત્રીજું ચરણ આવ્યું. ત્રીજા ચરણમાં ધન કોણ? ત્રીજા ચરણમાં ધન આવશે tan અને cot. પાઈ છે દરેક જગ્યાએ, વિધેય બદલાવાનું નથી. ચાલો sin પાઈ પ્લસ થીટા શું થશે? પાઈ પ્લસ થીટા ત્રીજું, ત્રીજામાં sin ઋણ. પાઈ વિધેય નહીં બદલાય તો અહીંયા થયા માઈનસ sin થીટા. cos પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ ત્રીજું, ત્રીજામાં cos ઋણ, વિધેય નહીં બદલાય તો માઈનસ cos થીટા. પાઈ પ્લસ થીટા સેમ, ત્રીજું ચરણ, ત્રીજામાં tan ઋણ સોરી tan ધન, પાઈ છે વિધેય નહીં બદલાય તો અહીંયા મળે પ્લસ tan થીટા. cosec પાઈ પ્લસ થીટા તો ઋણ, વિધેય નહીં બદલાય તો માઈનસ cosec થીટા. પાઈ પ્લસ થીટા સેમ, ત્રીજું ચરણ, ત્રીજામાં sec ઋણ, વિધેય નહીં બદલાય તો અહીંયા માઈનસ sec થીટા. આગળ cot પાઈ પ્લસ થીટા સેમ, ત્રીજું ચરણ, ત્રીજામાં cot ઋણ, વિધેય ત્રીજા ચરણમાં cot ધન આવવાના, વિધેય નહીં બદલાય તો અહીંયા મળ્યા પ્લસ cot થીટા. ચાલો આગળ છે 3π/2 માઈનસ થીટા. એક ખૂણાની વાત કરી લો, બરાબર છે? બધા જ વિધેય લખી લઈએ. sin 3π/2 માઈનસ થીટા cos 3π/2 માઈનસ થીટા. ધ્યાન રાખો ત્રીજા ચરણની વાત કરીએ છીએ. અહીંયા tan 3π/2 માઈનસ થીટા, પછી આયા cosec 3π/2 માઈનસ થીટા, sec 3π/2 માઈનસ થીટા અને છેલ્લે cot 3π/2 માઈનસ થીટા. એકદમ કોન્સન્ટ્રેશન રાખજો. હવે 3π/2 માઈનસ થીટા ત્રીજું ચરણ, બરાબર છે? ચાલો 3π/2 માઈનસ થીટા ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં sin ઋણ એટલે અહીંયા માઈનસ. 3π/2 વિધેય બદલાય, sin નું થઈ ગયું cos, એટલે sin 3π/2 માઈનસ થીટા મળ્યા માઈનસ cos થીટા. 3π/2 માઈનસ થીટા સેમ, ત્રીજું, ત્રીજામાં cos ઋણ, વિધેય બદલાય તો થઈ ગયા માઈનસ sin થીટા. હવે જોજો હા, 3π/2 માઈનસ થીટા ચરણ ત્રીજું, ત્રીજામાં tan ધન, વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા cot થીટા. 3π/2 માઈનસ થીટા ચરણ ત્રીજું, ત્રીજામાં cosec ઋણ, 3π/2 વિધેય બદલાય, cosec નું થઈ ગયું માઈનસ sec થીટા. આગળ 3π/2 માઈનસ થીટા ત્રીજું, ત્રીજામાં sec ઋણ, વિધેય બદલાય તો અહીંયા થયા માઈનસ cosec. 3π/2 માઈનસ થીટા સેમ, ત્રીજું ચરણ, ત્રીજામાં cot છે જુઓ, cot પ્લસ 3π/2 વિધેય બદલાય તો અહીંયા થઈ ગયા tan થીટા. બરાબર છે? ચાલો આ આપણું ત્રીજું ચરણ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે? ચાલો હવે વાત આપણે કરીએ ચોથા ચરણની. ચોથા ચરણમાં શું છે જોઈ લઈએ. ઓકે, ચાલો ચોથું ચરણ. ચોથું ચરણ કયા કયા ખૂણા? ચોથા ચરણના ખૂણા એકદમ ક્લિયર છે, 3π/2 પ્લસ થીટા અને 2π માઈનસ થીટા. ચાલો ખૂણા લખી દીધા મેં, 3π/2 પ્લસ થીટા અને બીજો ખૂણો છે 2π માઈનસ થીટા. ચાલો હવે આના માટે માત્ર આપણે 12 વિધેય લખવાના બાકી. ચાલો પહેલો ખૂણો લઉં છું 3π/2 પ્લસ થીટા લખી લઉં છું થોડુંક ઝડપથી. sin 3π/2 પ્લસ થીટા. બાળકો વિચારજો આન્સર શું આવે. બરાબર છે? જાતે પ્રયત્ન કરી ને પણ લખી શકો. ઓકે, 3π/2 પ્લસ થીટા tan વાત આવી cosec ની, cosec 3π/2 પ્લસ થીટા sec 3π/2 પ્લસ થીટા અને છેલ્લે cot 3π/2 પ્લસ થીટા. ચાલો 3π/2 પ્લસ થીટા ચરણ
ચોથા ચરણમાં કોણ ધન? cos અને sec આ બંને ધન, બાકીના બધા ઋણ. 3π/2 છે જુઓ તો વિધેય બદલાશે. મારા મત મુજબ છેલ્લા ચરણનો પ્રયત્ન જાતે કરજો બાળકો, લખાવું તો છું જ પણ જાતે લખી જો અને પછી ચેક કરજો. ચાલો 3π/2 + θ, ચોથું ચરણ, ચોથામાં sin ઋણ, વિધેય બદલાય -cos θ. 3π/2 + θ બરાબર છે 3π/2 + θ, ચોથામાં cos ધન, વિધેય બદલાય +sin θ, ફરીથી 3π/2 + θ. ચોથું ચરણ, ચોથામાં tan ઋણ, વિધેય બદલાય તો થયા -cot θ. 3π/2 + θ બરાબર છે ચરણ ચોથું, ચોથામાં cos sec ઋણ, વિધેય બદલાય -sec θ. ફરી પાછું 3π/2 + θ ચરણ સેમ ચોથું, ચોથામાં sec તો ધન છે, 3π/2 વિધેય બદલાય થઈ ગયા cosec θ. આગળ cot 3π/2 + θ ઋણ cot વિધેય ચોથા ચરણ, વિધેય બદલાય તો થઈ ગયા -tan θ. ચાલો આગળ વાત કરીએ. બરાબર છે, આગળ વાત કરીએ છે બીજો એક ખૂણો રહ્યો છે 2π - θ. બધા વિધેય લખી દઉં 5 6 sin 2π - θ cos 2π - θ. ધ્યાન રાખો ચોથું ચરણ જ છે, વિધેય બદલાશે કે નહીં વિચારો. બરાબર છે, પછી આવશે cosec 2π - θ, sec 2π - θ અને છેલ્લે આવશે cot 2π - θ. ધ્યાન રાખો ચોથું ચરણ છે, વિધેય બદલાવાનું નથી, cos અને sec ધન આવવાના છે. ચાલો 2π - θ ચોથું ચરણ, ચોથામાં sec sin ઋણ, વિધેય નહીં બદલાય તો આન્સર મળ્યો -sin θ. 2π - θ cos ધન, વિધેય નહીં બદલાય તો +cos θ. 2π - θ ચોથું, ચોથામાં tan ઋણ, વિધેય નહીં બદલાય તો -tan θ. આગળ 2π - θ ચોથું, cosec ઋણ, વિધેય નહીં બદલાય તો -cosec θ. 2π - θ સેમ ચોથું ચરણ, ચોથામાં sec તો ધન છે, બરાબર છે, વિધેય બદલાવાનું નથી તો sec θ. 2π - θ ચોથું, ચોથામાં cot ઋણ, વિધેય નહીં બદલાય -cot θ. બરાબર છે, ખાસ ધ્યાન રાખો. બહુ જ છે સહેલો ટોપિક છે, એકદમ સહેલો ટોપિક, પણ બધું ધ્યાન રાખવું પડે. ચરણ કયું છે, વિધેય ધન છે કે ઋણ છે, વિધેય બદલાશે કે નહીં, આ દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની વાત થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ઘડિયાળના કાંટાની દિશામાં ચર્ચા કરીશું. બરાબર છે, પણ આ બધું જ 2 વખત સાંભળજો એકમ વર્તુળ સાથે બધા ખૂણા, આ બધું જ 2 વખત લખીને મને WhatsApp કરવાનું છે ફરજિયાત. ઓકે.